ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલા પછી વધુ એક ઉદ્યોગપતિ ખેડૂતોની વહારે આવ્યા છે। મૂળ જૂનાગઢના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે। નર્મદા બાયકોમ કંપનીના માલિક દિનેશભાઈ કુંભાણી 4 ગામના ખેડૂતોને મદદ કરશે। બાદલપુરા, શાખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર ગામના ખેડૂતોને આ ઉદ્યોગપતિ મદદ કરશે। અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની મદદની જાહેરાત કરશે અને કોઈ પણ ભેદભાવ વિના દરેક ખેડૂતને દિનેશભાઈ મદદ કરશે। ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી મૂળ બાદલપુરા ગામના વતની છે। તો આ જ મુદ્દે પોતે જ ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સૌપ્રથમ દિનેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર આપનું, અને સાથે જ ખેડૂત હિત માટે આપે જે પહેલ કરી છે તે માટે ખૂબ ખૂબ અભિનંદન। સવાલ દિનેશભાઈ અહીંયા એ થાય છે કે આ પ્રેરણા ક્યાંથી મળી તમને? પ્રેરણા તો આજે આપણે જે તકલીફ છે તેમાં ભગવતી સાથે સાથે ભગવતી મારા બીજું મૂળ મારું ગામ જુનાગઢ જિલ્લા બાદલપુર ગામમાં મારો જન્મ થયો, બાળપણે ગુજાર્યું અને બાળપણ જયારે મારું હતું ત્યારે આ વિસ્તારની અંદર ખૂબ એક અમીના દ્રશ્યો જી 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 દિનેશભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ। જગતનો તાત એવા ખેડૂતને અત્યારે જે કમોસમી વરસાદની આફત આવી અને આફતને કારણે ઘણું બધું નુકસાન થયું છે। એ નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે મારા માદરે વતન બાદલપુરની સાથે સાથે શાખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર આ 4 ગામના જેટલી બી જમીન જે છે એ તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયા આપવાનો એક સંકલ્પ કર્યો છે। આ સંકલ્પ મા ભગવતી ખોડલની કૃપાથી હું કરી રહ્યો છું।